રાધે રાધે. આપ સૌનું સ્વાગત છે આજના આપણા ખાસ વાર્તાલાપમાં. આજે આપણે શ્રી પ્રેમાનંદજી મહારાજના સત્સંગમાંથી કેટલીક અમૂલ્ય વાતો સમજવાની કોશિશ કરીશું. રાધે રાધે. ખાસ કરીને કર્મ છે, ભક્તિ છે, મુક્તિ છે, જીવનના જે મૂળભૂત સિદ્ધાંતો છે ને એના પર. જી બિલકુલ. અને આ સમજણ બહુ જ જરૂરી છે, કારણ કે આ ખાલી એમ કે આધ્યાત્મિક વાતો નથી, આ તો આપણા રોજબરોજના જીવનને સીધી અસર કરે છે. સાચી વાત. અને જુઓ, આપણી આ ચર્ચાનો મુખ્ય આધાર છે ગુજરાતીTV.com પર આવેલો એક લેખ. સેવક માધવ જસાપરાજીએ આ સંકલન કર્યું છે. હા, એમણે મહારાજજીના 6 ઓક્ટોબર 2025ના સત્સંગનું બહુ સરસ સંકલન કર્યું છે. બરાબર. અને આપણો હેતુ એ છે કે જે લોકો, ખાસ કરીને ગુજરાતના આપણા શ્રોતાઓ, જે સરળ ભાષામાં આધ્યાત્મિક માર્ગદર્શન શોધે છે, એમના માટે મહારાજજીના જવાબોમાંથી વ્યવહારિક ડહાપણ મેળવવું. મને પોતાને એ જાણવાની બહુ ઉત્સુકતા રહે છે કે આ બધું જે સદીઓ જૂનું જ્ઞાન છે એ આજના જમાનામાં કેટલું લાગુ પડે છે, ખરું ને? હા, કેટલું પ્રસ્તુત છે. અને એ જ તો મહારાજજીના ઉપદેશની ખાસિયત છે. એ સમયથી પર છે. કર્મ હોય કે ભક્તિ, એ તો હંમેશા દરેક માટે એટલા જ મહત્વના રહેવાના મૂળભૂત સત્યો છે આ તો. તો ચાલો શરૂ કરીએ. સત્સંગમાં એક પ્રશ્ન હતો મનોજસિંહજીનો. એમણે પૂછ્યું કે આ દુનિયામાં આટલી બધી અસમાનતા કેમ? કોઈ બહુ બુદ્ધિશાળી, કોઈ ઓછો, કોઈ તાકતવર, કોઈ નબળો, કોઈ પૈસાદાર, કોઈ ગરીબ. આ શું ભગવાને કર્યું છે? કોઈ ભેદભાવ? હા, આ પ્રશ્ન ઘણાના મનમાં આવે, પણ મહારાજજીએ બહુ સ્પષ્ટ જવાબ આપ્યો. એ કહે છે, આમાં ભગવાનનો કોઈ ભેદભાવ છે જ નહીં, બિલકુલ નહીં. અચ્છા, તો પછી? આ તો આપણા પોતાના જ કર્મોનું ફળ છે. પૂર્વજન્મમાં જે કર્યું હોય ને એનું પરિણામ છે આ. એમણે તુલસીદાસજીની ચોપાઈ પણ કીધી, કર્મ પ્રધાન વિશ્વ રચી રાખા, જો જસ કરે સો તસ ફલ ચાખા. મતલબ જેવું કરો એવું ભોગવો. બસ એ જ. જો પહેલા સારા કામ કર્યા હોય, દાન, પુણ્ય, સેવા, તો આ જન્મમાં સુખ મળે, સારી બુદ્ધિ મળે, પૈસા મળે. અને જો પાપ કર્યા હોય, કોઈને હેરાન કર્યા હોય, બેઈમાની કરી હોય, તો પછી તકલીફ ભોગવવી પડે. હા, અભાવ આવે, કષ્ટ આવે, બધો હિસાબ છે કર્મોનો. આ સમજવા જેવું છે. એટલે કે અત્યારે જે છીએ એ ભૂતકાળનું પરિણામ છે. પણ તો શું આપણે લાચાર છીએ? ભવિષ્ય બદલી જ ન શકીએ? પુરુષાર્થનું શું પછી? ના ના, લાચાર બિલકુલ નથી. આ જ મુદ્દો મહારાજજીએ બહુ સરસ રીતે સમજાવ્યો. ભૂતકાળમાં જે થઈ ગયું એનું ફળ તો ભોગવવું જ પડે, એને ના બદલી શકીએ. બરાબર. પણ આ વર્તમાન ક્ષણ છે ને, એ પૂરેપૂરી આપણા હાથમાં છે. અત્યારથી જ, આ જ ઘડીથી જો આપણે સારા કર્મો કરવા માંડીએ, સેવા, નામજપ, સત્કર્મ, તો આપણું ભવિષ્ય ચોક્કસ સુધરે. અને જો ખરાબ કરીએ તો? તો ભલે આજે સુખ દેખાતું હોય, ભવિષ્યમાં દુઃખ પાક્કું. આ પસંદગીની સ્વતંત્રતા ભગવાને આપી છે. એટલે મુખ્ય વાત શું? તમારા કર્મો જ તમારી સ્થિતિ બનાવે છે. ભૂતકાળના કર્મોથી વર્તમાન બન્યું, પણ આજના કર્મોથી ભવિષ્ય બનશે. ભૂતકાળનો શોક છોડો, ભવિષ્યની ચિંતા છોડો, વર્તમાનને સુધારો. આ તો થઈ વ્યક્તિગત કર્મની વાત. પણ એક બીજો રસપ્રદ પ્રશ્ન હતો મોહિતકુમારજીનો. એમણે પૂછ્યું કે આપણને જે યશ મળે કે અપયશ મળે, એ ફક્ત આપણા પોતાના પુરુષાર્થ કે નસીબનું ફળ છે, કે પછી આપણી સાથે જે લોકો જોડાયેલા છે એમના કર્મોની પણ અસર થાય? ક્રિકેટ ટીમનું ઉદાહરણ આપ્યું તો એમણે. હા, બહુ વ્યવહારિક પ્રશ્ન છે આ. અને મહારાજજીનો જવાબ પણ એટલો જ ઊંડો છે. એમણે કહ્યું કે મુખ્ય તો પોતાના કર્મો જ છે, એમાં કોઈ શંકા નથી. પણ આપણે એકલા નથી રહેતા ને, સંબંધોમાં છીએ. એટલે આપણી સાથે જે લોકો જોડાયેલા છે, એમની સંગત, એમના કર્મો, એની અસર આપણા પર પડે જ. જેમ પેલી ક્રિકેટ ટીમની વાત કરી. ભલે એક જણ સેન્ચુરી મારે, પણ બાકીના રમે જ નહીં, તો ટીમ તો હારે જ ને. અને પછી પેલો સારો રમ્યો એને પણ હારનો અપયશ મળે. બરાબર. એમ જ મહારાજજીએ પિતા પુત્રનું ઉદાહરણ આપ્યું. પિતા બહુ સારા હોય, પણ કર્મોના હિસાબે કોઈ કુપુત્ર મળી જાય જે ખરાબ કામ કરે, તો પિતાને પણ સમાજમાં નીચું જોવાનું થાય, દુઃખ થાય. આ સૂક્ષ્મ કર્મના બંધન છે. અને આ સંબંધોની ગૂંચ અનિતા યાદવજીના પ્રશ્નમાં પણ દેખાઈ. એમના પતિ અને 14 વર્ષના દીકરા વચ્ચે બહુ મતભેદ છે. તો એ બિચારા મૂંઝાય છે કે કોનો પક્ષ લેવો.
શું કરવું આવા સંજોગોમાં? હા, આ સ્થિતિ ઘણીવાર આવે છે ઘરોમાં. મહારાજજીએ બહુ સંતુલિત રસ્તો બતાવ્યો. શાસ્ત્રો કહે છે કે પતિ પરમેશ્વર તુલ્ય છે. એમનું માન રાખવું, સેવા કરવી એ પત્નીનો ધર્મ. જી. પણ દીકરો તો પોતાનો લોહી છે. માનો પ્રેમ તો રહે જ. એટલે કોઈ એકનો પક્ષ લેવાને બદલે બંને બાજુ સંતુલન રાખવાનો પ્રયત્ન કરવો. દીકરાને સમજાવો કે પિતાનું અપમાન ન કરે, અને પતિને પણ કહેવું કે દીકરો નાનો છે, જરા પ્રેમથી, ક્ષમાભાવથી જુઓ. અઘરું છે, પણ ધૈર્ય અને પ્રેમથી જ રસ્તો નીકળે. એટલે શીખ એ છે કે સંબંધો પણ કર્મના હિસાબ છે. તમારું કર્મ મુખ્ય, પણ બીજાની અસર પડે, વિવેક રાખવો પડે. બરાબર. હવે થોડી ભજન અને નામજપની વાત કરીએ. અમિત શુક્લાજીએ એક અનુભવ કયો જે કદાચ ઘણા સાધકોને થતો હશે. એમણે કહ્યું કે જ્યારે શુદ્ધ ભાવથી મંત્ર જપ શરૂ કર્યો ત્યારે મનમાં ખરાબ વિચારો આવવા લાગ્યા, સંસારના ભોગની ઈચ્છાઓ વધી ગઈ. આવું કેમ? ભક્તિમાં આગળ વધતા આવું થાય? હા, આ બહુ મહત્વનો પ્રશ્ન છે. અને મહારાજજીનો જવાબ સાંભળીને ઘણાને શાંતિ મળશે. એમણે કહ્યું કે આ કોઈ અડચણ નથી, આ તો ભજનની પ્રગતિની નિશાની છે. એમ? નિશાની કેવી રીતે? જુઓ, આપણું મન છે ને, એમાં જન્મોજન્મના સંસ્કાર, ખરાબ ઈચ્છાઓ, જેને દુર્વાસનાઓ કહીએ, એ બધું ભરેલું પડ્યું છે. અંદર ઊંડે ઊંડે. જ્યારે આપણે સાચા દિલથી ભગવાનનું નામ લેવાનું શરૂ કરીએ ને, એટલે નામ જપના પ્રભાવથી અંદરનો પેલો કચરો બહાર નીકળવા માંડે. જેમ ગંદુ પાણી હોય, એને હલાવીએ તો તળિયે બેઠેલો કચરો ઉપર આવે ને? હા, બરાબર. બસ એમ જ. નામ જપથી અંદરની ગંદકી સપાટી પર આવે છે. એટલે આવા વિચારો આવે. આનાથી ગભરાવાનું નહીં, ભજન છોડવાનું નહીં. બસ જોતા રહેવાનું, સાક્ષી ભાવે. અને નામ જપ ચાલુ રાખવાનો. ધીરે ધીરે આ બધો કચરો નીકળી જશે. મન સાફ થઈ જશે. અને નામજપ કેટલો કરવો? કોઈ કે આટલી માળા કરવી, પેલું કરવું, સંખ્યા જરૂરી છે? મહારાજજી સંખ્યા કરતાં નિરંતરતા પર વધુ ભાર મૂકે છે. એમણે શું કહ્યું? દરેક શ્વાસ, એક પણ શ્વાસ નામ વગર ના જવો જોઈએ, એવો પ્રયત્ન. દરેક શ્વાસ પણ એ કેવી રીતે શક્ય છે? આપણે કામ કરતા હોઈએ, બોલતા હોઈએ. હા, એ બધું કરતા કરતા પણ મનમાં સ્મરણ ચાલુ રાખવાનું. મહારાજજીએ ઉપાય બતાવ્યો. કામ શરૂ કરો ત્યારે રાધે કહો, પૂરું થાય ત્યારે રાધે કહીને સમર્પિત કરો. વચ્ચેનો સમય પણ ભજનમાં ગણાય. છેલ્લા શ્વાસ સુધી નામ લેવાય એવો અભ્યાસ કરવાનો. કેમ કે અંતે જે યાદ આવે એવી ગતિ મળે. એટલે યાદ રાખો, ખરાબ વિચારો આવે તો ગભરાશો નહીં. એ સફાઈની નિશાની છે. અને સાચી ભક્તિ સંખ્યામાં નહીં, શ્વાસમાં છે. એક બહુ જ પ્રેક્ટિકલ મૂંઝવણની વાત કરીએ. પિયુષ ભટ્ટજીનો પ્રશ્ન હતો. એક મોટી કંપનીમાં ચીફ ઓફિસર છે. એમને થયું કે મહારાજજી કહે છે અપમાન સહન કરો, પદનો રુતબો ના બતાવો. પણ ઓફિસમાં કેવી રીતે કરવું? જો એ નરમ રહે તો લોકો માથે ચડી જાય, કામ બગડે. તો આ આધ્યાત્મિક સિદ્ધાંતો અને નોકરીની જરૂરિયાત, એનું સંતુલન કેમ કરવું? આ પ્રશ્ન લગભગ દરેક નોકરિયાત કે વ્યવસાયીને થતો હશે. મહારાજજીએ અહીં વિવેક શબ્દ પર ખૂબ ભાર મૂક્યો. એમણે કહ્યું કે જ્યારે તમે કોઈ જવાબદારીના પદ પર છો, કર્તવ્ય નિભાવી રહ્યા છો, ત્યારે એ પદની ગરિમા જાળવવી, કામ કરાવવા માટે જરૂરી અનુશાસન રાખવું, એ તમારો ધર્મ છે. એટલે ત્યારે કડક થવું પડે તો થવાનું. હા, એ સમયે કડક થવું, નિર્ણય લેવા, એ બધું એ ભૂમિકા માટે જરૂરી છે. એ એક પ્રકારનો અભિનય છે, એમ સમજો. પણ જ્યારે તમે એ ભૂમિકામાં નથી, સામાન્ય જીવનમાં છો, ત્યારે અહંકાર ન રાખવો, સરળ રહેવું, કોઈ અપમાન કરે તો સહન કરવાની ક્ષમતા કેળવવી, એ આધ્યાત્મિક વિકાસ માટે જરૂરી છે. પેલી હાથી અને મહાવતની વાર્તા પણ કહી હતી ને એમણે આ સંદર્ભમાં, વિવેક માટે. હા, બરાબર. પેલો શિષ્ય હતો. ગુરુએ કહ્યું બધે ભગવાન છે. બીજે દિવસે રસ્તામાં એક ગાંડો હાથી આવ્યો. મહાવત બૂમો પાડે, ભાગો, ખસી જાઓ. પણ શિષ્ય તો ઊભો રહ્યો. હાથીમાં પણ ભગવાન છે. પછી શું થયું? ઘાયલ થયો હશે. હા. ગુરુએ પૂછ્યો તો કે તમારો ઉપદેશ પાળ્યો? ગુરુએ કહ્યું, મૂર્ખ, હાથીમાં ભગવાન જોયા, પણ મહાવતમાં જે ભગવાન બૂમો પાડીને ચેતવલો તો એને કેમ ન જોયો? મતલબ શાસ્ત્રની વાતને પણ વિવેકથી, પરિસ્થિતિ જોઈને લાગુ કરવાની. અને આ જ વિવેક પૈસા માટે કેવી રીતે? ચંદ્રજીએ પૂછ્યું હતું પૈસાને લક્ષ્મી માની પૂજવા કે ખાલી કાગળનો ટુકડો ગણવો?
મહારાજજીનો જવાબ અહીં પણ બહુ સ્પષ્ટ. ખાલી કાગળનો ટુકડો, એક સાધન, જીવન જરૂરિયાતની વસ્તુઓ લેવા માટે, સારા કામ કરવા માટે. બસ, જો એનું મહત્વ મનમાં ભગવાન કરતાં વધી ગયું. તો એ લોભ, અહંકાર લાવશે. બરાબર. અને પાપ કરાવશે. એમણે ઉદાહરણ આપ્યું કે બંધ થઈ ગયેલી 2000ની નોટોનો ટ્રક ભરીને મળે તો કોઈ ખુશ થાય? ના, કેમ કે એ નકામી છે. એટલે પૈસાનો સદુપયોગ કરો. ભગવાનની સેવામાં વાપરો. પણ એને ભગવાન ન બનાવી દો. ટૂંકમાં આધ્યાત્મિકતા એટલે ભાગી જવું નહીં, પણ વિવેકથી પોતાની ભૂમિકા ભજવવી. કર્તવ્ય વખતે ગરિમા, બાકી સમયે નમ્રતા. પૈસા સાધન છે, સાધ્ય નથી. હવે સંત દર્શન અને ગુરુકૃપાની વાત. ભગવતી પ્રસાદ પાંડેજીનો પ્રશ્ન હતો કે સંતોના દર્શનનું શું મહત્વ, એમના આશીર્વાદ, એમની કૃપા કેવી રીતે મળે? મહારાજજીએ શાસ્ત્રોનું પ્રમાણ આપ્યું, સંત દરસ જીહા પાતક ટરે. સંતો સતત ભગવાનના ધ્યાનમાં રહે એટલે એમનું શરીર, એમનું વાતાવરણ પવિત્ર હોય. એમના દર્શન કરવાથી જ આપણા જાણીએ અજાણીએ થયેલા પાપ બળી જાય. એ ચાલતા ફરતા તીર્થ છે. અચ્છા. પણ એક બહુ જ મહત્વની વાત એમણે કહી, દર્શનથી ફક્ત પાપ નષ્ટ થાય છે. પાપ કરવાની જે વૃત્તિ છે ને અંદર, જેને પાપ પ્રવૃત્તિ કહેવાય, એ નષ્ટ નથી થતી. ઓહ, તો પછી એ વૃત્તિ કેવી રીતે જાય? ખાલી દર્શનથી કામ ન ચાલે. ના, એ વૃત્તિ તો ત્યારે જ જાય જ્યારે આપણે સંતોના ઉપદેશ, એમની વાણી ધ્યાનથી સાંભળીએ, સમજીએ અને એ પ્રમાણે જીવીએ, એનું પાલન કરીએ. મહારાજજીએ ઉદાહરણો આપ્યા કે ઘણા લોકો મોટા સંતોની બહુ નજીક રહ્યા, સેવા કરી, પણ એમના કયા પ્રમાણે ચાલ્યા નહીં. એમની નજર ગુરુના જ્ઞાન પર નહીં, પણ દુનિયવી વસ્તુ પર રહી. અને પરિણામ? પરિણામે એમનું પતન થયું. કેટલાક કિસ્સામાં તો ગુરુને જ નુકસાન પહોંચાડ્યું. એટલે વાત ખાલી પાસે રહેવાની કે દર્શન કરવાની નથી. મુખ્ય વાત એમના જ્ઞાનને જીવનમાં ઉતારવાની છે. તો પછી રામ ચૌધરીજીનો પ્રશ્ન હતો કે ગુરુ અને પોતાના ઇષ્ટદેવ માટે પ્રેમ કેવી રીતે વધારવો? એનો જવાબ પણ આમાં જ આવી ગયો કહેવાય. હા, સીધો ને સચોટ જવાબ મહારાજજી આપ્યો, નામ જપ. કેમ? કારણ કે ગુરુ આપણને ભગવાનના નામ સાથે જોડે છે. ગુરુએ પોતાનું બધું જ એ નામને સોંપ્યું હોય છે. એટલે જ્યારે શિષ્ય સાચી રીતે નામ જપ કરે, ત્યારે ગુરુ માટે શ્રદ્ધા, પ્રેમ આપોઆપ વધે. અને ઇષ્ટદેવ માટે? અને નામ અને નામી એટલે ભગવાન તો એક જ છે. એટલે નામ જપથી ઇષ્ટદેવ માટે પણ પ્રેમ જાગે. નામ જપ એવી પ્રક્રિયા છે જે પહેલાં પાપ કાપે, પછી પાપની વૃત્તિ કાપે, સારા ગુણો લાવે અને છેલ્લે ભગવાન માટે શુદ્ધ પ્રેમ જગાડે. એટલે સંત દર્શન પવિત્ર કરે, પણ સાચી કૃપા ઉપદેશ પાડવાથી મળે. અને ગુરુ, ઇષ્ટ, પ્રેમનું મૂળ નામ જપ છે. હવે એક બહુ સંવેદનશીલ વિષય લઈએ, જે ઘણાને સ્પર્શે છે. પાયલ શર્માજીએ પૂછ્યું, કોઈ ગંભીર બીમારી હોય, શારીરિક પીડા હોય, તો શું કોઈ વ્રત, પૂજા, તપથી એને તરત મટાડી શકાય? ખાસ કરીને જ્યારે દુઃખ અસહ્ય લાગે ત્યારે આવો વિચાર આવે. જી, અને મહારાજજીએ આનો જવાબ શાસ્ત્રોના આધારે બહુ જ સ્પષ્ટતાથી આપ્યો. એમણે વશિષ્ઠ મુનિના શબ્દો કહ્યા, સુનોહુ ભરત, ભાવિ પ્રબલ, બિલખ કયું મુનિનાથ. હાનિ લાભ, જીવન મરણ, જસ અપજસ, વિધિ હાથ. મતલબ કે પ્રારબ્ધ. એટલે કે જે કર્મોનું ફળ આ જન્મમાં ભોગવવાનું નક્કી છે. એ પ્રારબ્ધ બહુ બળવાન છે. એને ટાળવું લગભગ અશક્ય જેવું છે. એમણે ઉદાહરણ આપ્યા કે રમણ મહર્ષિ, રામકૃષ્ણ પરમહંસ જેવા મહાન સંતોએ પણ શરીરના કષ્ટ ભોગવ્યા. ભગવાનના અવતારોએ પણ પ્રારબ્ધ ભોગવ્યો છે. રાજા દશરથનું ઉદાહરણ આપ્યું. શ્રવણના માતા પિતાનો શ્રાપ હતો, પુત્ર વિયોગ ભોગવવો પડ્યો. તો પછી ભજન પૂજા વ્રત બધું નકામું? એનો શું ફાયદો? ના, નકામું જરાય નહીં. મહારાજજીએ સ્પષ્ટ કહ્યું કે નામ જપ, ભજન, સત્સંગ આ બધું પ્રારબ્ધને મિટાવી દેશે એવું નથી, પણ એને ભોગવવાની શક્તિ આપે છે, સહનશીલતા આપે છે, મનને સ્થિર રાખે છે. અચ્છા. માણસ દુઃખમાં ભાંગી નથી પડતો, ભગવાન પરથી વિશ્વાસ નથી ગુમાવતો. એમણે રાધાકુંડના એક સંતની વાત કરી. એમને 12 વર્ષ કોળનો રોગ ભોગવવાનો હતો પ્રારબ્ધમાં. એમણે ભગવાનને પ્રાર્થના કરી તો એ 12 વર્ષનું દુઃખ 24 કલાકની ભયંકર પીડામાં ભોગવી લીધું. ભોગવવું તો પડ્યું જ. હા, ભોગવવું પડ્યું. પણ ભજનના બળથી સમય ટૂંકાઈ ગયો
અને મન સ્થિર રહ્યું. એટલે મહારાજજી કહે છે કે રોગ મટાડવાની જીદ કરવા કરતાં એને સહન કરવાની શક્તિ મળે, ભક્તિ બની રહે એવી પ્રાર્થના કરવી. અને ઘણીવાર તો આ દુઃખ અને બીમારી આપણને સંસાર ખોટો છે એવું ભાન કરાવે છે, ભગવાનની વધુ નજીક લઈ જાય છે. એટલે એક રીતે કૃપા પણ છે. એટલે કે ભક્તિ પરિસ્થિતિ બદલશે એની ગેરંટી નથી, પણ એનો સામનો કરવાની હિંમત અને સાચી સમજ જરૂર આપે છે. ખરું ને? બિલકુલ, આ જ સાર છે. સ્વીકાર અને શરણાગતિ. એટલે યાદ રાખવા જેવું, પ્રારબ્ધ અટલ છે, પણ નામ જપ સહનશક્તિ અને સ્વીકૃતિ આપે છે. દુઃખ પણ કૃપા બની શકે જો ભગવાનની યાદ અપાવે. અંતમાં સત્સંગમાં એક નાના બાળકના બહુ નિર્દોષ પણ મહત્વના પ્રશ્નો હતા. ભગવાનને કોણે બનાવ્યા? એમને ઠંડી ગરમી લાગે? અને અમારા મનમાં રાધા શ્યામ માટે પ્રેમ કેમ નથી થતો? હા, બાળકોના પ્રશ્નો બહુ સીધા હોય છે. મહારાજજીએ બહુ સરળતાથી જવાબ આપ્યા. ભગવાનને કોઈએ નથી બનાવ્યા. એ તો સ્વયંભૂ છે, પોતે જ છે. ઉલટાનું એમણે જ બધું બનાવ્યું છે. અને ઠંડી? એમનું શરીર આપણા જેવું માટી પાણીનું નથી. એ તો ચિદાનંદમય છે, દિવ્ય છે. એટલે એમને ભૌતિક ઠંડી ગરમીની અસર ના થાય. અને પ્રેમ કેમ નથી થતો? એનું શું કારણ? એનો જવાબ છે આપણું હૃદય શુદ્ધ નથી એટલે. ભગવાન માટે પ્રેમ ત્યારે જ જાગે જ્યારે મન નિર્મળ હોય. અને આ નિર્મળતા કેવી રીતે આવે? એના માટે મહારાજજીએ બે મુખ્ય રસ્તા બતાવ્યા. એક, સતત નામ જપ, અને બીજું સદાચાર. સદાચાર એટલે? એટલે સારું વર્તન, મા બાપની સેવા, વડીલોનું માન, કોઈની નિંદા નહીં, ખરાબ સોબત નહીં, ખરાબ વાતો નહીં. ભગવાને ગીતામાં કહ્યું છે, નિર્મળ મન જનસો મોહી પાવા, મોહી કપટ છલ છિદ્ર ન ભાવા. નિર્મળ મનવાળા જ મને પામે, કપટ મને ગમતું નથી. એટલે ભગવાન સ્વયંભૂ છે, દિવ્ય છે. એમના માટે પ્રેમ જોઈતો હોય તો નામ જપ અને સદાચારથી મન શુદ્ધ કરવું પડે. અદ્ભુત. ખરેખર આજે ઘણી બધી મહત્વની વાતો પર પ્રકાશ પડ્યો. જો આપણે આખા વાર્તાલાપનો સાર કાઢીએ તો કર્મફળ ભોગવવું પડે, પણ વર્તમાન કર્મથી ભવિષ્ય ઘડી શકીએ. હા, અને નામ જપ સર્વોત્તમ સાધન છે. શ્વાસમાં વણાયેલું હોવું જોઈએ. વ્યવહારમાં વિવેક જરૂરી છે. ક્યાં કર્તવ્ય અને ક્યાં નમ્રતા. બરાબર. સંત દર્શન પાપ બાળે, પણ વૃત્તિ તો ઉપદેશ પાળવાથી જ જાય. અને પ્રારબ્ધનું દુઃખ ભોગવવું પડે, પણ ભજનથી શક્તિ અને સમજ મળે. અને છેલ્લે, ભગવાન માટે પ્રેમ જોઈતો હોય તો મનની શુદ્ધિ જરૂરી છે, નામ જપ અને સદાચારથી. બિલકુલ. અને શ્રોતાઓ માટે એક વિચાર મૂકી જાઓ. મહારાજજીના ઉપદેશમાંથી જ એ વારંવાર કહે છે કે દરેક જીવમાં, સારો હોય કે ખરાબ, મિત્ર કે દુશ્મન, માણસ કે પશુ, ભગવાનનો અંશ છે, એની શક્તિ છે. આપણે મોટે ભાગે શું જોઈએ છીએ? માણસનું વર્તન, એની ક્રિયાઓ, અને એના પર પ્રતિક્રિયા આપીએ. પણ જો આપણે એ વર્તન પાછળ રહેલી પેલી શક્તિને, પેલા અંશને જોવાનો પ્રયત્ન કરીએ તો, ખાસ કરીને જ્યારે કોઈનાથી તકલીફ થતી હોય, ત્યારે એના દોષને બદલે એની અંદર રહેલા ભગવાનને જોવાનો અભ્યાસ કરીએ, તો વિચારો આપણા સંબંધોમાં, આપણી શાંતિમાં કેટલો ફરક પડી શકે. આ વિચારવા જેવું છે. ખૂબ જ સરસ મુદ્દો. આશા રાખીએ કે આપ સૌ શ્રોતાઓને શ્રી પ્રેમાનંદજી મહારાજના વિચારો પરનો અમારો આ વાર્તાલાપ ગમ્યો હશે. અને હા, આ ચર્ચા gujaratiTV.com પર સેવક માધવ જસાપુરા દ્વારા પ્રસ્તુત મહારાજજીના સત્સંગ પર આધારિત હતી. જો આપને આ વાતો ગમી હોય, ઉપયોગી લાગી હોય, તો નીચે કોમેન્ટ બોક્સમાં આપનો અભિપ્રાય જરૂર લખજો. અને gujaratiTV.com ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી આવી વધુ વાતો આપના સુધી પહોંચતી રહે. રાધે રાધે. રાધે રાધે.